કૃષ્ણ કનૈયા ગીતા રે રચીને કોને ચિંધ્યો જીવન રાગ ચાલે તેનો માટે પહેલે રે અધ્યાય અર્જુન સામે લડવા જાય ધર્મની રક્ષાને કાજે બાંધવા જાય સગાવાલા દેખીએ ના હવડુલ થાય નથી રે લડવું રે કઈ શસ્ત્રો એઠા થાય બીજા રે અધ્યાય કર્મમાં કુશળતાની વાત જન્મ અને મૃત્યુ સકા નથી તારે હાથ જન્મ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત આત્મા તારો અમર રહેશે નથી એની રાત ત્રીજે રે અધ્યાય કે છે કર્મ તારું કર કર્મ વિના દુનિયામાં કાજે કોઈ પર કામ તારી બુદ્ધિમાં છે વસ એને કર કામ બસ દાતા તારા કુટે પાથર ચોથે રે અધ્યાય વાલો વચનમાં બંધાયો ભક્તો તેરી રક્ષા કાજે ધરું છું કાય સાને કાજે કર્મો છોડી નિર્ણયમાં બંધાયો સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કાય પાંચમે અધ્યાય કે છે ભોગવીને ત્યાગ દેશ તારા છોડી દેજે રાગ કર્મો તારું જીવન છે તું એનાથી ના ભાગ પાપ પુણ્ય છોડી તારા યોગ લાગ છઠ્ઠે રે અધ્યાય કૃષ્ણ સમજાવે સંન્યાસ સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ સંકલ્પોથી પર થઈ કર મનને બસ કર્મો તારી સાથે રહીને કાઢી લેશે કસ સાતમે અધ્યાય કે છે ભક્તિ મારી કર રાજે છોડીને તું શ્રદ્ધામાંથી કર સર્વે ભક્તોમાં મારો જ્ઞાની રહેશે પર જેવા રૂને ભજે તેને થાય તેવા દર્શન આઠમે અધ્યાય કાનો કે છે બ્રહ્મની વાત અહંકારો ત્યાગી માટે પામી લે સાક્ષાત જીવન આખું રટ એને પ્રભુ તારો તાત અંતકાળે આવી મળશે ભાલોજી સાક્ષાત નવમે અધ્યાય બતાવે કણ કણમાં વાસ મારી રે માયાવી સર્વે કીધો મેં નિવાસ જળ સ્થળ જળ ચેતન સર્વે મારો વાસ ભક્તો કેરા યોગ છે સદા મારી પાસ દસમે અધ્યાય કે છે જગ મારું રૂપ જે જે તને છે મારું રૂપ સારી એ સૃષ્ટિમાં અર્જુન થયો છું હું ભૂપ કર્મો કરા શક્તિ છોડી પામીશ મારું રૂપ 11મે અધ્યાય આપે વિરાટ સ્વરૂપ એ જો મય ક્રાંતિ એની અદભુત રૂપ સારી સૃષ્ટિ દેહમાં દિશે છે અનુપ સારા જન્મ વ્યાપેલી છે મારી તેજ રૂપ 12મે અધ્યાય કે છે ભક્તિ કેરી વાત કર્મ તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છા વસ રાખ કર્મ પરની આશા છોડી મન ચડે રાખ 13મે અધ્યાય કે છે તન તારું ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તેજ મારું નેત્ર સર્વને સંભાવે પેલી રાખો ખુલ્લા નેત્ર ઉદારા સામર્થ્ય છે ઉજ્જવળ છે ક્ષેત્ર 14મે અધ્યાય કર ત્રિગુણ કેરી વાત સર્વરંગે તમો મૂર્તિ બની તવ જાત ત્રણે ગુણથી પર થઈ જીતીને તું તાત તને બ્રહ્મ છે મજે પામી લે છે રાત 15મે અધ્યાય કે છે જન પીપળ વૃક્ષ કર્મો કેરા બંધન તેના માયાથી અતૂટ વૈરાગોના શસ્ત્રો વડે પડે તેમાં તૂટ જગ કેરો પાલનારો પ્રભુ તારો ભૂપ 16મે અધ્યાય પ્રભુ કે છે દેવી શાસ્ત્રી કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ આસુરી ગુણોથી તારી અધમ થાશે જાત આત્માના ઉદાર કાજે તસી દેજે જાત 17મે અધ્યાય કરે શ્રદ્ધા કેરી વાત જેવી જેની સજા રહેશે તેવી તેની જાત સત્વ ગુણી ફળ છોડી સત્કર્મે જોડાય
હરિ ઓમ તત્સત્ય શ્રી કેરો શ્લોક 18મે અધ્યાય કે છે ત્યાગ કેરો મર્મ કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ કરતા કેરો ભાગ છોડી સંભાળી લે કર્મ કર્મ કરતા તે છૂટે એ છે તારો ધર્મ પ્રજ્ઞા ચક્ષુ ખુલી જતા અર્જુન શરણે જાય મોકેરા પરણે ફૂટ્યા સામે લડવા જાય જે કોઈ ભક્તો શરણે જાય કરે વાલો ખાય નદી તારા શરણે આવી સ્વીકારી લે દાઈ નદી તારા શરણે આવી સ્વીકારી લે દાઈ